એકેય કથામાં આ કાલિંદ્રીની કથા નથી કરી, પણ આ યમની દીકરી છે કાલિંદ્રી, યમના માં છે. અને યમુનાજી તપ કરતા હતા. ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણ અને અર્જુન નીકળ્યા છે. અર્જુને પૂછ્યું છે કે તમારું એક તો ઉંમર નાની છે અને તપનો ભાવ ઉપરથી કહી દઉં છે કે તમારે લગ્ન માટે તમે તપ કરો છો. કે હા અર્જુનજી, તમે સાવ સાચું બોલ્યા, મારે લગ્ન કરવા છે, મારે શ્યામ સુંદર સાથે લગ્ન કરવા છે, મારે એના સાથે જીવન જીવવું છે. એટલે ભગવાનને કે જો આ લાઈન લઈ ગઈ તમારી પાછળ, તો હવે આને અપનાવો. ભગવાને બધાનો સ્વીકાર કર્યો છે. ખેર એ ચર્ચા લાંબી છે કે શું કામ સ્વીકાર કર્યો છે, શું છે એ બહુ ચર્ચા પછી કથામાં કરશે. પણ ભગવાને ત્યાં અર્જુનની વાત માની અને ત્યાં લગ્ન કર્યા. સૂર્ય તનયા, સૂર્યની દીકરી છે અને કાલિંદ્રી સાથે ભગવાને લગ્ન કર્યા છે. અને સત્યા સાથે લગ્ન કર્યા, ભદ્રા સાથે, લક્ષ્મણા, મિત્રબંધા સાથે ભગવાને લગ્ન કર્યા. અને એની સાથે પણ ભગવાને 16,108 લગ્ન કર્યા. એમની ચર્ચા છે. બાણાસુરની વધની કથા છે અને જરાસંઘનો વધ છે, શિશુપાલનો વધ છે. અને હવે સુદામા ચરિત્ર છે. આવો બ્રાહ્મણનું ચરિત્ર છે. અને બ્રાહ્મણનું ચરિત્ર હોય કારણ કે ભાગવત તો જાણે બ્રાહ્મણ કઈ કઈને સુખદેવજીની કલમ છે ને થાકી ગઈ. એટલી વખત બ્રાહ્મણોનું વર્ણન છે સુખદેવજી મહારાજ. શું કામ ખબર છે? શરૂઆતમાં જ ભાગવત કેના મુખે સાંભળવી, તો અહીંયા વિપ્ર શબ્દ લગાવ્યો. વિરક્તો વૈષ્ણવો વિપ્ર, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, દ્રષ્ટાન કુશલયો ધીરો, વક્તા કાર્ય નિષ્પૃહ. આટલા લક્ષણ હોય એને ભાગવત કરી શકાય. ભાગવત બધાય નો થાય. કાલ ચર્ચા કરી 36 વર્ષ સુધી ભાગવતનો અભ્યાસ કરાય પછી ભાગવત મળે, તો એ ચર્ચા છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણ કરી શકે એનું કારણ બીજું પણ છે. આ તો ચોખ્ખો શબ્દ બ્રાહ્મણ લખ્યો, પણ એક મહાત્મ્યના શ્લોકમાં પણ બ્રાહ્મણનું મહત્વ આપ્યું કે બ્રાહ્મણનું શું મહત્વ છે. તો પરમ એવો શ્લોક છે પુરાણ તિલકમ. શ્રીમદ ભાગવતો પુરાણ તિલકો યદ વૈષ્ણવાનાધનો યસ્મિન પારમહંસ્યમેવ મમલ જ્ઞાનં પરો ગીયતે.